વિચાર ક્રાંતિમાં હું વિનોદ ભટ્ટ. રોજની બનતી ઘટનાઓ પર નજર. અમદાવાદ ઇન્દોર હાઈવે પર શિવાલય હદમાં 50 કિલોના ગાંજા સાથે 2 ઈસમોને શિવાલય પોલીસે પકડી અને તેની સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ કરતા જણાવ્યું, મહારાષ્ટ્રના નંદુબારમાંથી આ ગાંજો લઈ અને હિંમતનગર પહોંચાડવાનો હતો. કુલ મળી 7.10 લાખનો આ ગાંજો પકડી અને પોલીસે એક વધુ સફળતા હાંસિલ કરી. મહારાજના મોવાડા ચેકપોસ્ટ ઉપર ખેડા જિલ્લા પોલીસના જે જવાનો છે એ લોકો વાહન ચેકિંગ કરી રહ્યા છે. તેવામાં એક વરના કાર જે છે એ ગોધરા તરફથી આવેલી, તે વરના કારની ચેકિંગ કરતા તેની અંદરથી કોઈ માદક પદાર્થ હોય તેવી શંકા જતી. પોલીસે ત્યારબાદ FSL અને જે નાર્કોટિક એક્ટ મુજબની જે પ્રોવિઝન છે એનું પાલન કરી અને FSL અધિકારીને બોલાવેલા અને પંચો રૂબરૂ તથા FSL અધિકારીએ ચેકિંગ કરતા એ જે માદક પદાર્થ જે વસ્તુ દેખાયેલી તે ગાંજો હોવાનું ફલિત થયેલું. ત્યારબાદ પોલીસે આ જે ગાંજો છે તેનું વજન કરાવતા 50 કિલો વજનના 25 જેટલા પેકેટ મળી આવે અને એ પોલીસે સીઝ કરેલા છે. અને નાર્કોટિક એક્ટની કલમ 8C, 20C અને 29 મુજબ ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આના કામે જે વરના કાર લઈને આવેલ ડ્રાઈવર છે રફાકત હુસેન મોહમ્મદ હુસેન શેખ અને તેની સાથે બેસેલ જીશાન રઈસુદ્દીન શેખ, આ બેની પોલીસે અટક કરેલા છે. અને એક અશફાક હુસેન જાહિર હુસેન શેખ નામનો જે આરોપી છે એ અન્ય વાહનમાં જતો રહેલ હોવાથી તેને પણ આ સંદર્ભે આરોપી તરીકે દર્શાવી પોલીસે તપાસ હાથ ધરેલ છે.